સુખ છે ને, સુખ એ આપણા શરીરને મળે. કોને મળે? જે શરીરને મજા આવે, શરીરને જે ગમે એને સુખ કહેવાય. પણ આત્માને જે મજા આવે ને એને આનંદ કહેવાય. શું કહેવાય? આનંદ. સુખમાં અને આનંદમાં ભેદ છે. શરીરને જેમાં સારું લાગે એને સુખ કહેવાય, પણ જેમાં આત્માને મજા આવે એને આનંદ કહેવાય. તો ભાગવત કથા એવી છે, એ શરીરના સુખ તો પૂરા પાડે જ, પણ સાથે સાથે આત્માને પણ આનંદ અપાવે એવી આ કથા છે ભાગવત કથા. આ આત્માનંદ કરી કથા છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. હવે જુઓ તમે રામચરિત માનસમાં, કદાચ બાલકાંડમાં જે સમયે પ્રભુની લીલા ચાલે છે, અહીંયા અરણ્ય કાંડમાં ભગવાન રામચંદ્ર ભગવાન સીતાજીની શોધની અંદર છે, અને એ જ સમયે સતીજીને સત્સંગ કરવા માટે કુંભજ મુનિના આશ્રમે, અગસ્ત્યના આશ્રમની અંદર શિવજી લઈને જાય છે. આખી રામકથા શ્રવણ કરાવરાવી અને પછી બહાર આવે છે. પાછા કૈલાસ તરફ ગમન કરે છે. દંડકારણ્યની અંદર જ્યારે લીલા ચાલતી હતી, દંડકારણ્યની અંદર આપ સૌને ખબર હશે કે દંડકારણ્યની અંદર ભગવાન રામની એ લીલા ચાલતી હતી કે માં સીતાની શોધની અંદર જાય છે. ભગવાન રડી રહ્યા છે.